દિવસે ફાંસી આપવામાં આવી. શું આપવામાં આવી? ફાંસી આપવામાં આવી. અને એ ફાંસી આપવાનો આજે દુઃખનો દિવસ કહેવાય, પણ બધા શું મનાવે છે? સુખ તો ના કહેવાય, આ તો પણ દુઃખનો દિવસ. આપણે શું કહીએ? આરઆઈપી કહીએ છીએ ને. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિનો દિવસ, દુઃખનો દિવસ. પણ બધા પોતાના જીવનને બરબાદ કરવા માટે આવા દિવસો મનાવતા હોય છે. અને આપણે આપણી સંસ્કૃતિમાં ઋષિમુનિઓ પહેલેથી જ દિવસો દઈ ગયા છે ભાઈ. આપણે આ વિદેશથી બધા મધર્સ ડે ને ફાધર્સ ડે ને બધા અલગ અલગ દિવસો આવ્યા. અનુકરણ કરાય ન કરાય, આદર કરીએ, કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ છે. આપણે બધાને અપનાવીએ, આપણે બધાનું અનુશીલન કરીએ છીએ. અયમ નિજમ પરો વેતિ ગણના લઘુ ચેતસા ઉદાર ચરિતાનાં તુ વસુધૈવ કુટુંબકમ. ઉદાર ચરિતાનાં તુ વસુધૈવ કુટુંબકમ. વસુધા સંપૂર્ણ પૃથ્વી મારો પરિવાર છે. આપણે એ ભાવનાથી ચાલીએ છીએ. અને આપણા ઋષિમુનિઓ તો પહેલેથી આપણને દિવસ આપી ગયા. આવતીકાલે મહાશિવરાત્રી છે ને? મહાશિવરાત્રી આપણા માટે ફાધર્સ ડે છે. શું છે? હા. વિદેશી સંસ્કૃતિમાં એક દિવસનો મધર્સ ડે બનાવે. કેટલા દિવસનો? આપણે 9 દિવસ સુધી કૂદકા મારીએ. આપણે 9 દિવસ સુધી આસો મહિનો હોય, ચૈત્રની નવરાત્રી આવશે, એ તો એક દિવસ માતાનું પૂજન કરીને ઇંગ્લિશમાં કંઈક કહી દે. આપણે તો 9 દિવસ ને 9 રાત જાગીને માતાજીના ગરબા ગાઈએ. ગાઈએ કે ના ગાઈએ? ઘટ સ્થાપન કરીએ. એ આપણી પરંપરામાં આપી ગયા છે. ટીચર્સ ડે મનાવે. આપણા માટે ગુરુ પૂર્ણિમા એ જ મોટો ટીચર્સ ડે છે. પછી બ્રધર્સ ડે, સિસ્ટર્સ ડે, આ બધા દિવસ મનાવે. આપણા માટે ભાઈ બીજે શું છે? સિસ્ટર ડે છે. રક્ષાબંધન મધર્સ ડે છે. આપણી સંસ્કૃતિ આપણને પહેલેથી જ આપી ગઈ છે. હરિયાળી તીજ જે મનાવીએ એ એન્વાયરમેન્ટ ડે છે. તો આપણે એક દિવસ પૂરતા સીમિત નથી. મહાદેવનો આપણે આખો શ્રાવણ મહિનો મનાવીએ. દર 3 વર્ષે અધિક માસ આવે, અધિક માસ મનાવીએ છીએ. પિતૃ પૂજન આપણે કરીએ ત્યારે શ્રાદ્ધ પક્ષમાં. તો આપણી સંસ્કૃતિ આપણને પહેલેથી આપી ગઈ છે. પરંતુ વિદેશી સંસ્કૃતિના વાયરામાં જ્યારે આપણે ફસાઈ જઈએ ત્યારે એનામાંથી બહાર નીકળવા માટે આપણે આપણા શાસ્ત્રોનો, આપણા સંતોનો, આપણા મહાપુરુષોનો આપણને સહારો લેવો પડે. આવી વિદ્યાલયનો સહારો લેવો પડે કે જે વિદ્યાલયમાં બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાતું હોય. ને કેવું શિક્ષણ? આપણી સંસ્કૃતિ આધારિત શિક્ષણ હોય. અત્યારે તમે જુઓ, આ સોશિયલ મીડિયાનો સમય છે.